સુખ ને દુઃખ સિક્કાની બે બાજુ છે. ઈશ્વર તો બધાને સુખ જ આપે છે, પણ દુઃખ આપણે આપણી જાતે ઊભું કરીએ છીએ. ભગવાન કોઈને દુઃખ આપતો જ નથી. કૃષ્ણએ તો બધાને સુખ જ આપ્યું, પણ દુઃખ કેમ, કેવી રીતે ઊભું કર્યું? કારણ આપણી જિજ્ઞાસાઓ, આપણી ઈચ્છાઓ, આપણી અપેક્ષાઓ ધીરે ધીરે વધવા લાગી, તો પરિણામ દુઃખ આપણે ઊભું કર્યું. હું આટલું કામ કરીશ તો મને આટલું મળશે. બોલો, આ કોણે ઊભું કર્યું? આપણે. કોઈ કામ તમે કરતા હો ને તમે એ કામ પૂરું કરતા 1000 રૂપિયાની અપેક્ષા રાખો કે હું આટલું કરીશ તો મને 1000 રૂપિયા મળશે, પણ સામેવાળાએ 1000 ના હાલ્યા, પણ 999 રૂપિયા હાલ્યા. 1 રૂપિયો ઓછો હાલ્યો ખાલી. બોલો, 999 મળ્યાનો આનંદ થશે કે 1 રૂપિયો નહીં મળ્યો એનું દુઃખ થશે? હવે રડીશું, રૂપિયો ઓછો હાલ્યો, રૂપિયો ઓછો હાલ્યો, રૂપિયો ઓછો હાલ્યો. હાલ દીધો હોત તો શું જવાનું તે? બોલો, દુઃખ કોને ઊભું કર્યું? આપણે. કારણ અપેક્ષા રાખી કે હું આટલું કરીશ તો મને આટલું મળશે.